હેલો ગાઈસ, તો કેમ છો તમે બધાય મજામાં ને? જો તમારી બેન તો આજ અલ્હમ્દુલિલ્લાહ બહુ એટલે બહુ જ ખુશ છે. કેમ કે આટલા વર્ષોની મહેનત કઈ કે ઠીક વર્ષો તો ઠીક, આપણે ત્યારે તો સરખું ધ્યાન નહોતું દીધું, પણ હવે આપણી મહેનત થઈ ગઈ સફળ. કારણ કે જો તમે ટાઇટલ અને થંબનેલથી તો સમજી જ ગયા હશો. તો જી હા, આપણે છે ને આપણું યુટ્યુબનું ચેનલ મોનિટાઈઝ માટે આપી દીધું છે. તો આજ બહુ એટલે બહુ ખુશ છું હું. તમે એમ કહો ને કે માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, આજ બહુ જ ખુશ છું હું. કંઈક હવે આમ થયું આપણને કે ના, કે આપણે આગળ વધી ગયા છીએ. આજ કંઈક સમજ નથી આવતું કે શું બોલું ને શું નહીં. કેમ કે અંદરથી આમ મિક્સવાળી ફિલિંગ બધી આવે છે, કે થોડુંક આમ હસીવાળું, થોડુંક ઇમોશનલ જેવું ને, એ બધી મિક્સ ફિલિંગ થાય છે. તો આજે આપણી મહેનત સફળ થઈ ગઈ. હવે આપણને બસ ઇંતજાર છે તો ગૂગલ એક્સેસનું પિન આવવાની. તો દુઆ કરજો કે તમારી બેનનું કાંઈ અટકાય નહીં અને આવી જાય ઝડપથી આપણું પિન. તો વાંધો ના આવે. ઓમ તો અલ્હમ્દુલિલ્લાહ ભરોસો છે મને મારા અલ્લાહ ઉપર કે નહીં આવે ક્યાંય તકલીફ. આમ જોવા જઈને તો મેં કેટલા ટાઈમથી યુટ્યુબનું ચેનલ તો બનાવ્યું છે અને વિડીયોય ઘણા નાખ્યા. એના મોરે મેં 2-3 વિડીયો ઓલા ચેનલ આપણે બનાવ્યા હતા, પણ એવું ખાસ કાંઈ ધ્યાન નહીં. એમ હતું ખરી કે કરવું છે, પણ એક કહે ને કે એવી લગન નથી કે હું કરું સારું, એમ કે ના રેગ્યુલર વિડીયો નાખું કે આ કે તે. મનમાં થાય ત્યારે વળી અઠવાડિયે 1 દિવસ કે 15 દિવસે કે મહિના દિવસે એમ કંઈક એકાદો વિડીયો ઉતારી અને નાખી દઉં. ન પ્રોપર એડિટિંગ કે ન કાંઈ નથી કરતી. પણ આ તો માણસો કહે ને કે છે ને ઠોકર લાગે ને આપણને ત્યારે જ આપણને સક્સેસ મળે. તો એ વાત સાવ સાચી છે. આજુ મારા કાન પકડું કે ઠોકર લાગે ને ત્યારે જ આ સક્સેસ મળે આપણને, ત્યાં સુધી ના મળે. કેમ કે આટલા વર્ષોમાં હું અચીવ ના કરી શકી, એ મેં આ 2 મહિનામાં કરી લીધું. કેમ કે ઠોકર મને લાગી, મારા ખુદના અપનાવે જ એવી ઠોકર દીધી ને કે જ્યારે કે હું ઠીક, મારું એટલું બધું હું સોશિયલ મીડિયામાં નથી લઈ આવવા માંગતી, મારું પર્સનલ મેટર. પણ આ તો હું મારી સ્ટ્રગલ સ્ટોરી તમને કહું છું, કે મારી આ યુટ્યુબની સક્સેસની થોડીક હું જર્ની તમને થોડીક તમારી સાથે શેર કરું છું. એટલે કહું છું કે આ છે ને કે જ્યારે એવી ઠોકર લાગી ને આપણને કે જ્યારે ઉમ્મીદ નથી ને, આપણા પોતાના જ્યારે ઠોકર લાગે ને ત્યારે માણસ કહે ને કે આમ અંદરથી આપણે સાવ તૂટી જાય. તો જ્યારે એ ઠોકર લાગી ને ત્યારે ખૂબ રાતે આમ અફસોસ થાય, આમ કંઈ સમજ જ ના આવે કે આપણી યારે આટલું કેમ થયું. ત્યારે ખૂબ રડીને અલ્લાહ પાક પાસે એક જ દુઆ કરી કે આ મારી યારે આવું કેમ થયું બધું. કે લોકોએ ખૂબ ઇસ્તેમાલ કર્યો અમારો. હું ઠીક બહુ જાજુ નહીં, પણ એટલામાં તમે સમજી જશો કે ખૂબ કર્યું એમ કે ઇસ્તેમાલ આપણું. અને જ્યારે એ ઠોકર લાગી ને તો રાતે મેં ખૂબ આમ ક્યાંય લગી તો સૂતી નહીં. અફસોસ એટલું થયું અને રોઈ પણ એટલી. પણ પછી છે ને કે કીધું કે ચાલો હવે છે ને આ દુનિયા, ત્યારે મને સમજમાં આવ્યું કે આ દુનિયામાં કોઈના નથી. એટલે આપણે આપણું વિચારાય, આપણે આપણા ભવિષ્યનું કંઈક સોચાય. કેમ કે આ દુનિયા મતલબી છે સાવ, એટલે કોઈના છે જ નહીં. ત્યારે મને એ વાત બહુ આમ આવી ગઈ, મગજમાં ખૂંચી ગઈ. તો ત્યારે રાતે મેં 3-3:30 વાગે મારો એક વિડીયો બનેલો પડ્યો હતો. મેં કીધું લાવ એડિટિંગ કરી નાખું ને, હવે મારે આમાં ધ્યાન દેવું છે કે મારે કંઈક બનવું છે હવે આગળ. કે જે દરની ઠોકરું આપણે ખાધી, કે અમે જેટલું સ્ટ્રગલ કર્યું ને એટલું અમારી ઓલાદ સ્ટ્રગલ ના કરે, કે એને આવી કોઈ તકલીફ છે ને ફેસ ના કરવી પડે. તો જ્યારે મેં એ વિડીયો એડિટિંગ કરવા માટે થઈને ફોન ઉપાડ્યો ને, તો એડિટિંગનો એપ ખોલતી હતી પણ ખુલી ગયું મારાથી ઇન્સ્ટાગ્રામ. તો ઇન્સ્ટાગ્રામમાં છે ને એક રીલ મને સામે આવી, ફ્રન્ટ પેજ ઉપર જ હતી. વતુ ઇઝ્ઝુ મંતસા વતુ ઝિલ્લુ મંતસા એમ કરીને કંઈક મોલાનાનું હતું કે શું, એ 2 લાઈન મારા કાનમાં આવી પડીને તર્જુમાની સહિત, કે ઇજ્જત અને જિલ્લત એ 2 અલ્લાહના ઘરની છે. ત્યારે મને અફસોસ વધારે એનુંય થતું હતું કે ઠોકર લાગી એનું, અને બીજું એનું અફસોસ થતું હતું કે આપણા લોકો આપણી કેટલી બેઇજ્જતી કરે છે, એનું વધારે અફસોસ થતું હતું મને. તો ત્યારે એ ટાઈમે મેં એ વિડીયો જોયો ને, કે એમ કે અલ્લાહ દેખાડવા માંગતા હતા, કે મને સમજાવવા માંગતા હતા કે શું કાંઈ. ત્યારે મને આમ થઈ ગયું કે ના, માણસો ભલે ને ગમે એટલી આપણી બેઇજ્જતી કરવા માંગતા હોય ને, જો આ ઉપરવાળો છે ને આપણને ઇજ્જત દે ને, એટલે કોઈ પછી આપણને બેઇજ્જતી ના કરી શકે. તો આટલી ઇજ્જત મને મળી અત્યારે. અને અત્યારે હું આ મુકામ સુધી કોઈ નકા છે ને ત્યાં ફરજાના ખાલી ફરજાના જ રહેત, ઇન્ડિયન બ્લોગર ફરજાના ના બની શકત જો આ ઠોકર ના લાગી હોત ને મને. તો
એટલે માણસો આમ કે કહે ને કે ઠોકર લાગે ને ત્યારે જ અકલ આવે, તે વાત સાવ એટલે સાવ સાચી છે. ઠોકર લાગી મને અને પછી મેં નિશ્ચય કર્યું કે ના હવે તો છે ને તે આપણે ક્યાંક ને ક્યાંક તો કંઈક તો કરવું જ છે. અગર કોશિશ નહીં કરું ને તો જિંદગી આખી એમ થઈ જશે કે ના કોશિશે ના કરીને પછી આપણે અફસોસ કરી કે આપણને કાંઈ ના મળ્યું, કે આપણને તરક્કી આપણની ના થઈ. તો પછી મેં એકદમ નિશ્ચય કરી લીધું ને પછી મેં પહેલે હું હિન્દીમાં બ્લોગ કરતી હતી, પછી મેં આખું કોન્ટેન્ટ જ ચેન્જ કરી નાખ્યું કે ગુજરાતીમાં. હવે ભાષા જ ચેન્જ કરી નાખી, કેમ કે હિન્દીમાં આપણી માતૃભાષા ગુજરાતી રહે, અમુક શબ્દ આપણા ગુજરાતીમાં આવી જ જાય, કે જે કોઈ કચ્છી બોલતા હોય તો એનામાંથી મોઢામાંથી કચ્છી શબ્દ અમુક નીકળી જાય. તો પછી હિન્દીમાં એવું હતું કે થોડીક વાર આપણે વિચાર કરવું પડે, એટલે મેં હિન્દીનું કર્યું બંધ અને ગુજરાતી કર્યું. ગુજરાતી કરતાં જ આપણી ગાડી એકદમ પાટે ચડી ગઈ અને તમારા બધાયનું દિલથી એકવાર નહીં હજારો વાર થેન્ક યુ કહું કે શુક્રિયા તમને બધાયને, કે દિલથી તમારું ધન્યવાદ. તમે સપોર્ટ કર્યું ચેનલને, જો આ વિડીયોને આપણે જોવ છો, લાઈક કરો છો, તમને બધાયને પસંદ આવે છે. તમારા બધાયની કોમેન્ટ સાંભળીને હું બધી કોમેન્ટ વાંચું અને કોમેન્ટ વાંચું ને એટલે મને એમ જ થાય છે કે ના મારા ફેમિલી મેમ્બર બધાય છે એટલી સરસ કોમેન્ટ કરો છો. તો તમારા બધાયનું થેન્ક યુ સો મચ. તો જો આ કંઈક હતું આપણું આ યુટ્યુબ ઉપર મેન પાટે ગાડી ચડવાની આ કંઈક સ્ટોરી હતી આપણી, કે ઠોકર લાગી અને આપણે યુટ્યુબમાં આગળ વધ્યા. એટલી જ બસ આપણી સ્ટોરી હતી. આગળ તો ઘણી હતી પણ આપણે એટલી બધી સોશિયલ મીડિયા ઉપર લાવવી નથી આપણી પર્સનલ વાતું, એટલે જાતું કરી દઈએ. આપણે જે છે એ આજમાં જીવાય. આપણે એમ કહી કે ના આ થઈ જાય તો સારું ને આ થઈ જાય તો સારું, એમ આપણે વિચારતા હોય, પણ આ રબ છે ને આપણો એ આપણા બહેતરથી બહેતરીન આપણી માટે વિચારીને રાખ્યું. ત્યારે મને ખૂબ અફસોસ એ થયું હતું કે આપણા પોતાના માણસો આવું આપણી સાથે કરી જાય ને, ખૂબ અફસોસ થયું મને. પણ પછી છે ને તે ખબર પડી કે ના અલ્લાહ તાલા, અમે કીધું જ છે ને કે અલ્લાહ તાલા કે કોઈ એવા શખ્સ સારે હું તમને દૂર કરું ને તો એ શખ્સ તમારી માટે સારો નથી હોતો ને, એટલે હું તમને દૂર કરું છું એ શખ્સથી. આપણે પછી આગળ વધી ગયા જિંદગીમાં, ભૂલી ગયા, બધું જાતું કરી દીધું, આપણે આગળ વધી ગયા. અને આપણી મારી એક તો સ્પેશિયલ સપોર્ટ કયો, હિંમત કયો, કે યુટ્યુબમાં આગળ વધવાનું કયો, કે જિંદગીમાં આગળ વધવાનું કયો, એ બધુંય મારી માટે બસ ખાલી શાહરૂખ જ છે. એ મને સપોર્ટ કરે છે, એ મને બધી જાતની છૂટ આપે છે, બધુંય એટલે બધુંય કરવાની. અને વિડીયોમાં આગળ હું કોક દી ના ઉતારું તો એ મને એમ કહેશે કે ના તું ઉતાર. તો હું એમ કહું કે ઘરમાં ને ઘરમાં જોવાવાળાને એમ બોર થતું હોય છે કે આ એકને એક ઘરના વ્લોગ નાખે છે, તો એ મને સ્પેશિયલ બારે લઈ જાય કે હાલ તને બારે વ્લોગિંગ કરવા માટે થઈને લઈ જાઉં, કે તું અહીંયા તારું છે ને તે આઉટડોરનું શૂટિંગ કરી લે. તો આપણી છે ને તે સપોર્ટ સિસ્ટમ છે ને એ આપણા સારું છે ને આપણા ફેમિલી મેમ્બર બધાયનું દિલથી ધન્યવાદ કરું છું કે તમે બધાય આપણી મારી આ સક્સેસમાં તમે બધાય સામેલ છો. ચાલો હવે મળીએ આપણે બીજા બ્લોગની સાથે. અત્યારે જવું છે બારે, આપણે જવાનું છે એટલે થોડીક રેડી થઈને બેઠા હતા. આ તો મોનિટાઈઝ કર્યો ને એટલે તમે મારી ફેમિલી છો, તમારી યારે શેર કર્યા વગર રહેવાતું નહોતું મારાથી, એટલે મેં કીધું કે ફટાફટ પહેલે તમારી યારે શેર કરી દો. આપણે મોનિટાઈઝેશન માટે અપ્લાય કરી દીધી છે. ખુશીના કારણે અમુક શબ્દ મોઢામાંથી નથી નીકળતા, પણ તમે સમજી જાજો. ચાલો આવજો, હવે મળીએ બીજા વ્લોગની સાથે કાલે. ત્યાં સુધી બાય બાય, અલ્લાહ હાફિઝ. પોતાનું અને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું. ચાલો આવજો, ટાટા.